અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અને જિલ્લા પોલીસ વડાને નકલી દૂધ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે કે જે અત્યારે નકલી દૂધનો મુદ્દો જે ચાલી રહ્યો છે, જેની અંદર બાયડ તાલુકાની 4 મંડળીઓની અંદર જે જથ્થો હોવો જોઈએ એના કરતાં વધુ જથ્થો ભરાયો છે. સાબરડેરીના સત્તાધીશોએ આજે ડેરીની કામગીરી પણ બંધ કરી છે. આપ સૌ જાણો છો એમ નકલી દૂધ જે બાળકોને આપવામાં આવતું હોય છે અને જે નકલી દૂધના કારણે જે લીવર, ફેફસા સહિતની મોટી બધી બીમારીઓ થતી હોય છે, ત્યારે જે અત્યારે ચર્ચાઓ જોર પકડ્યું છે એમ નકલી દૂધની અંદર યુરિયા ખાતર, મટન ટેલો, કોસ્ટિક સોડા, ડિટર્જન્ટ પાવડર સહિતની વસ્તુઓ ભેળવી અને જે જથ્થો દૂધનો હોય એના કરતાં ખૂબ જથ્થો મોટો કરવાનો જ્યારે એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે જો આ ષડયંત્ર ની અંદર મોટા માથાઓનો જો સાથ ના હોય તો આ વસ્તુ શક્ય બનતી નથી. આજે અમે કલેક્ટર્સની પણ માગણી કરી છે કે ભાઈ ટૂંક સમયની અંદર આ જે દોષિતો છે, દોષિતો સામે તમારે પગલાં ભરવા જોઈએ અને જો આ નકલી દૂધનો કારોબાર જો બંધ નહીં થાય તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી સમયની અંદર પશુપાલકોને સાથે રાખી ખૂબ મોટું આંદોલન કરશે.